બીઝેડ પોંજી સ્કેમમાં એજન્ટોના ઘેર તાળા લાગ્યા છે। વીટીવી ન્યૂઝ અરવલ્લીના બાયડમાં એજન્ટના ઘેર પહોંચ્યું। એજન્ટ આરતી જયસ્વાલનું ઘર બંધ જોવા મળ્યું। સીઆઈડી તપાસ બાદ કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આરતી જયસ્વાલે બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ નામથી ભવ્ય શોરૂમ બનાવ્યો હતો। રોકાણકારોના રૂપિયાથી વૈભવી જીવન જીવતા સંચાલકો હવે ઘરે તાળા મારીને ફરાર થઈ ગયા છે। બીજેડ મામલે દિવસે ને દિવસે અનેક ખુલાસા થઈ રહ્યા છે। વીટીવીની ટીમ પહોંચી છે બાયડમાં બીજેડનું એક ઇલેક્ટ્રોનિકનું શોરૂમ હતું, એક શાખા હતી, એના સંચાલક હતા આરતીબેન જયસ્વાલ। વીટીવી તેમનો પક્ષ જાણવાની કોશિશ કરી હતી, પરંતુ ઘરે તાળા લાગ્યા હતા। ઘર આલિશાન બંગલો છે, ઇલેક્ટ્રોનિક સામાન છે, એ પણ બીજેડનું લગાવાયું છે અને બીજેડમાં જે શોરૂમ હતો, જે શાખા હતી, એના મુખ્ય સંચાલક આરતીબેન જયસ્વાલ હતા। પરંતુ એમનો પક્ષ જાણવા માટે વીટીવી ઘરે પહોંચી હતી, પણ ઘરે કોઈ ના મળ્યું હતું। કેમેરામેન નાજીમની સાથે તસ્લીમ સુથાર, વીટીવી, બાયડ।